નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું આજના વિડીયોમાં. તો આજના વિડીયોમાં વાત કરશું સરકારની જે નવી યોજના આવેલી છે જે મહિલાઓ માટે છે. તો શું છે આ યોજના તેના વિશે આપણે વાત કરશું. તો વિડીયો છેલ્લે સુધી જોજો એટલે તમને સંપૂર્ણ માહિતી મળે અને આ યોજનાનો લાભ કેવી રીતે મળવો, કેવી રીતે મેળવવો અને શું એના યોજના માટે જે જરૂરી ડોક્યુમેન્ટ જે શું છે બધી માહિતી આપણે જોઈ લેશું. તો વિડીયોને ચાલુ કરીએ. તો સૌથી પહેલાં આ યોજનાનું નામ છે ગુજરાત મહિલાઓને મળશે 1 લાખની સહાય, જાણો કેવી રીતે. તો આ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના છે. આ યોજનામાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ગુજરાત દ્વારા શરૂ કરવામાં આવેલી એક કેન્દ્રીય યોજના છે જેનો ઉદ્દેશ્ય મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબિત બનાવવો અને આ યોજના હેઠળ મહિલાને સ્વ-સહાય જૂથોને વ્યાજ વિનાના લોન આપવામાં આવે છે. એટલે કે મિત્રો આમાં 1 લાખની લોન આવશે જેમાં 0% વ્યાજ હશે. આ લોનનો ઉપયોગ નાના વ્યવસાય માટે શરૂ કરવા માટે અને વિસ્તાર અથવા અન્ય આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે આપવામાં આવે છે. યોજનાનું મુખ્ય ધ્યેય એ છે કે મહિલાને વ્યવસાય કુશળતાથી વિકસાવી અને તેમને પારિવારિક આર્થિક સ્તંભ બનાવવાનો છે. આ ખાસ કરીને કોરોનાની મહામારીના સમયમાં આ યોજના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં અમલવામાં આવી હતી. ગ્રામીણ વિસ્તારની ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ અને શહેરી વિસ્તારમાં દીનદયાળ અંત્યોદય યોજનાઓ રાષ્ટ્રીય શહેરી વિકાસ મિશન દ્વારા તેનો અમલ કરવામાં આવે છે. તો હવે વધારે માહિતી મળે તો આ યોજના મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માટેનું પાત્રતા શું છે. તો આ યોજનાનો લાભ લેવા માટે નીચેની શરતો તમારી પાસે પૂરી હોવી જોઈએ. તો આ શરતો છે: લાભાર્થી ગુજરાતના રહેવાસી હોવા જોઈએ, એટલે કે રહેવાસી મહિલા હોવા જોઈએ. તેમણે મહિલા સ્વ-સહાયક જૂથનો સભ્ય હોવો જોઈએ, જે જૂથમાં ઓછામાં ઓછા 10 સભ્યો હોવા જોઈએ. ત્યાર પછી ગુજરાત ગ્રામીણ અથવા શહેરી વિસ્તારમાં નોંધાયેલું હોવું જોઈએ. ત્યાર પછી વ્યવસાય યોજના એટલે બિઝનેસનો પ્લાન તૈયાર હોવો જોઈએ, જેમાં વ્યવસાયનો પ્રકાર અને રોકાણ અને અપેક્ષિત આવકની વિગત હોવી જોઈએ. ત્યાર પછી નોંધાયેલ વ્યવસ્થા હોવો અજ્ઞાપિત નથી, પરંતુ વ્યવસાય યોજના જરૂરી છે. ત્યાર પછી છે પછાત અને નીચલા વર્ગની મહિલાને પ્રાથમિકતા આપવામાં આવશે. હવે વાત કરીએ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા તમારે કેવી રીતે કરવાની છે. તો અહીંયા તમને આજે વેબસાઇટ આપેલી છે. આ વેબસાઇટ ઉપર જવાનું છે તમારે, અથવા digitalgujarat.government.in પર જવાનું છે અને એ વેબસાઇટ ઉપર જઈને તમે એપ્લાય કરી શકો. અથવા તમને ના આવડે તો તમે સાયબર કેફે એટલે કે કોમ્પ્યુટરની જે શોપ દુકાન હોય છે ત્યાં જઈને પણ તમે ભરી શકો છો. તો ફોર્મ ભરો. વ્યક્તિગતનો નામ, પિતાનું નામ, જન્મ તારીખ, જાતિ વગેરે વ્યવસાય વિગતો અને જૂથની માહિતી એમાં ભરશે. દસ્તાવેજો અપલોડ કરશે. જરૂરી દસ્તાવેજો અપલોડ કરવામાં આવશે. સબમિટ કરો ત્યારે પછી એપ્લિકેશન નંબર મેળવો, તેનો ઉપયોગ સ્ટેટસના તપાસ માટે કરો. હવે વાત કરીએ આમાં શું શું તમારે ડોક્યુમેન્ટ જોશે. તો આમાં સૌથી પહેલાં છે આધાર કાર્ડ જોશે તમારે. ત્યાર પછી બેંકની પાસબુક જોશે. ત્યાર પછી પાન કાર્ડ જોશે હોય તો. ત્યાર પછી જૂથનું નોંધણી પ્રમાણ છે. ત્યાર પછી વ્યવસાયની યોજના એટલે વ્યવસાયનો પ્રકાર અને રોકાણ છે. અપેક્ષિત આવક કેટલી છે એ જોશે. ત્યાર પછી પાસપોર્ટ સાઇઝનો ફોટો છે અને રહેઠાણના પુરવઠાનો એટલે કે રેશન કાર્ડ અથવા વીજળીનું બિલ. તો મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ગુજરાતી મહિલા માટે એક વરદાન છે જે તેમને આર્થિક રીતે મજબૂત બનાવશે. જો તમે અથવા તમારા જૂથની મહિલાઓ આ યોજનાનો લાભ લેવા માંગે છે તો તાત્કાલિક અરજી કરો. વધુ માહિતી માટે તમે આ વેબસાઇટ ઉપર જઈને સંપર્ક કરવો, અથવા તો હેલ્પલાઇન નંબર જે આમાં આપેલા નથી તો તમે આ વેબસાઇટ ઉપર જઈને સંપર્ક કરી શકો છો. તો વિડીયો આજનો અહીંયા પૂરો કરીએ છીએ આપણે. તમને પસંદ આવ્યો તો લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેને આ માહિતી વિશે જાણકારી મળી રહે.